તો જેમ શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, લુકની લખેલી સુવાર્તા 17 અધ્યાય 11 થી લઈને 19 વચન, તે પ્રમાણે આ એક સ્ટોરી જેવું છે, એક ઘટના છે, એક બનાવ છે જે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે થયો. બાઇબલ એમ કહે છે પ્રભુ ઈસુ એક શહેરમાંથી, એક ગામમાંથી બીજા તરફ જઈ રહ્યા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ જઈ રહ્યા હતા અને એમના રસ્તામાં 10 માંદાઓ આવ્યા, 10 રક્તપિત્ય ત્યાં આવીને ઊભા રહી ગયા, 10 કોઢી આવીને ત્યાં ઊભા રહી ગયા. અને પ્રભુ ઈસુએ એમને સાજાપણું આપ્યું. અને આ વાર્તા બહુ પ્રખ્યાત છે અને ઘણા બધા પાસ્ટરો દ્વારા બોલવામાં આવ્યું છે, ઘણા બધા સેવકો દ્વારા બોલવામાં આવ્યું છે. એટલે એને મેં માત્ર એક આધાર તરીકે તમારી આગળ પ્રગટ કરીશ અને એમાંથી કંઈક લઈને પ્રકાશન રજૂ કરીશ. હાલેલુયા. તમે વચ્ચે વચ્ચે હસો તો ખરા, એમ વચ્ચે વચ્ચે હાલેલુયા બોલ. એકદમ સિરિયસ મોડમાં નહીં બેસો. વચ્ચે વચ્ચે તાળી બી પાડો, વચ્ચે વચ્ચે હાથ ઊંચા કરો, આમેન બોલો. બોલશો? તાળી પાડશો? બધાની પાડે તો કઈ નહીં, એક મળી જાય ને તો જો આપણા અહીંયા સિસ્ટમ છે, એક પાડે ને બીજા પાડે જ. કોઈ શરૂઆત કરવો જોઈએ, કોઈ આગેવાની લેવી જોઈએ. તો તમે આવી રીતે કરીને થોડા એક્ટિવ રહેજો, એકદમ સિરિયસ મોડમાં નહીં બેસતા. જ્યારે વચન ગમી જાય તો સ્માઈલ આપજો. અમુક લોકોની બહુ સારી ટેવ હોય, વચન ગમી જાય તો આમ કરે, બરાબર છે, બરાબર છે. એટલે મને એફેક્ટ થાય, હું આવી રીતે જોઉં તો. તમે એકદમ સિરિયસ બેસી રહો તો મૂંઝવણમાં જતું છે કે નથી, જે આપું છું તે રિસીવ કરતા છે કે નથી. એટલે તમારી બોડી લેંગ્વેજ, તમારા હાવભાવ મને બહુ એફેક્ટ કરે. એટલે મારા માટે તાળી પાડી દેજો કે બોલતા રહો, અમને સમજ પડે છે. હાલેલુયા. તો આ 10 પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને સાજા કર્યા. અને આપણે જાણીએ છીએ એક વ્યક્તિ એ પ્રભુની પાસે આવે છે, પ્રભુને ધન્યવાદ કરે છે, પ્રભુનો આભાર માને છે, પ્રણામ કરે છે. અને આ ઘટના જ્યારે બની, આ 10 લોકો જ્યારે પ્રભુની પાસે આવ્યા અને એમાંથી એક જ્યારે પાછો આવ્યો, ત્યારે પ્રભુ એક પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન આજે તમારા માટે પણ છે અને આજે પ્રશ્ન મારા માટે પણ છે. 17 વચન. સરસ, હાલેલુયા. એક લીડરશિપ આપજો, બાકી બધા તાળી પાડશે. 17 વચન. 17 વચન. ઈસુએ તેને પૂછ્યું હા, કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? શું 10 સાજા નથી થયા? મારી પાસે 10 આવેલા મને બરાબર યાદ છે. તો આ એક જ પાછો આવ્યો તો પ્રશ્ન થાય છે, શું 10 સાજા નથી થયા? આગળ બીજા 9 ક્યાં છે? આ એક આવ્યો, બીજા 9 ક્યાં છે? પ્રભુ ઈસુએ પ્રશ્ન કર્યો. 10 આવ્યા મને બરાબર ખબર છે ને 10 સાજા થયા છે, પણ આ એક જ આવ્યો છે જે મને આભાર માનવા માંગે છે, જે મને થેન્ક યુ કહેવા માંગે છે, જે મને ધન્યવાદ કહેવા માંગે છે. તો આ એક આવ્યો, બીજા 9 ક્યાં છે? અને આજે પરમેશ્વરના સેવક તરીકે હું ગેરંટી આપું છું કે આભાર સ્તુતિની મીટિંગ, ચમત્કાર, સાજાપણું માત્ર પ્રભુના દાસ ધર્મેશભાઈના ઘરે નથી, મારા ઘરે બી છે, તમારા ઘરે પણ છે. હાલેલુયા. હાલેલુયા. ફરક એટલો છે, એમણે નોંધ કરી અને આપણાને આમંત્રિત કર્યા. એમણે નોંધ કરી કે દેવે મારા માટે કામ કર્યું છે, દેવે મારા મમ્મીના માટે કામ કર્યું છે. પણ આપણે ઘણી બધી વખત નોંધ નથી કરતા. ત્યારે પરમેશ્વર પ્રશ્ન કરે છે, બીજા 9. તો આજે આ સંદેશો જે હું બોલું છું એ પૂરો થાય એના પહેલા તમારે એક ટીમમાં આવી જવાનું છે. એક તો પેલા 9 ની ટીમમાં જાઓ, કાં તો પેલા એક આવ્યો એની ટીમમાં જાઓ. કોઈ તો એક ટીમ તમારે પસંદ કરવી પડશે. 50-50 વાળું છોડી દો. જો પ્રભુ ઈસુ કહે, આજે સેવક મારફતે પ્રભુ ઈસુ જો કહે કે બીજા 9 ક્યાં છે, તો તમારે કહેવાનું એમાં અમે નહીં આવ્યા. એમાં તમે અમને કેટલું બી શોધખોળ કરો, અમે મળવાના, અમે ક્યાં છે? હાલેલુયા. તો આ સંદેશામાં આપણે આગળ જવાના છે અને આપણે આના ઉપર જ થોડાક સમયના માટે પ્રકાશનને જોવાના છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિને હું કહેવા માંગુ છું, જે વ્યક્તિ પ્રભુ ઈસુની પાસે આવે છે,
જે વ્યક્તિ પ્રભુ ઈસુની સેવા કરે છે 100% એ આશીર્વાદિત થાય છે. હાલેલુયા. એ મેં હોઉં કે તમે હો, ઈસુ પાસે આવેલો વ્યક્તિ ખાલી હાથ નહીં જાય, આશીર્વાદિત થશે અને થશે જ. પણ ઘણી બધી વખત આશીર્વાદ થયા પછી ગાયબ થઈ જાય. માનતા લીધેલી બધી ભૂલી જવાય. નોકરી મળે તો પહેલો પગાર ચર્ચમાં, નોકરી મળે પછી બીજો આત્મા કામ કરવા લાગી જાય. હા, થાય કે નહીં? પૈસા હાથમાં આવે એટલે વિચાર બદલાવા લાગી જાય. માનતા તો લીધેલી, નોકરી લાગી જાય તો આમ કરા, નોકરી લાગી જાય તો તેમ કરા. પ્રભુ નોકરી આપી દે, પછી વિચારો બદલાઈ જાય છે. પછી પ્રભુ પૂછે છે, બીજા 9. ઘણા લોકો માંદા પડે ત્યારે કે મેં હારો થઈ જાવ તો આમ કરા. ઘણા લોકોના ઘરમાં બાળકો નહીં થાય, બાળક થાય તો સેવામાં આપી દેવા, પછી ડોક્ટર બની જાય, પછી બીજી જગ્યાએ જતો રહે. બાળક આપજે પ્રભુ, 10 વર્ષ થઈ ગયા, બાળકો નથી. પ્રભુનો ચમત્કાર લઈને, પ્રભુનો આશીર્વાદ લઈને ઘણા લોકો જતા રહે છે. તમે નથી કરતા પણ વિષય કહેતો છું. છે એવા જે સાજાપણાના માટે ભો રડે, આશીર્વાદના માટે ભો રડે, મોબાઈલ માટે હો રડે, ગાડી માટે રડે, અરે રજા મળે એના માટે રડે, અલગ અલગ પ્રશ્નોના માટે રડે. ઈશ્વર ભલો છે, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર પ્રેમના છે. એ ચમત્કાર કરી આપે. પણ જેવા ચમત્કાર થાય ને, આ જેટલા 10 જણા હતા ને એમાંથી આ 9 જેવા સાજા થયા ને, બધા પોતપોતાના કામમાં ભાગ્યા હશે. બાઇબલમાં નથી લખેલું, પણ એને એના છોકરા યાદ આવ્યા હશે. કેટલો મોટો થઈ ગયો હે, બહુ દિવસ થઈ ગયા, પેલી બાજુ ભાગ્યો. એકાદના લવ મેરેજ થયા હોય તો એની ઘરવાળીને મળવા ભાગ્યો હે. કોઈકને બીજા કામો હે, કોઈકને ઓછી ના લેવાનો હોય તો એના પાસે ભાગ્યો હે. હવે નહીં છોડું એને, કેમ કે પેલા ગામમાં એન્ટ્રી નહીં હતી, હવે હારો થઈ ગયો એટલે હવે એને નહીં છોડું. બધા પોતપોતાના કારણો આપીને ભાગ્યા. એક વ્યક્તિ હતો જેણે જોયું કે જેણે મને સાજો કર્યો એની પાસે જઈને પેલા એકવાર થેન્ક યુ કહેવા દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા એવા પણ હોય છે, તમે નથી પણ અમુક હોય છે જે ચર્ચમાં આવવાનું પણ બંધ કરી દે છે. ઘણા બધા એવા હોય છે આશીર્વાદિત થયા પછી એમની પાસે બાઇબલ વાંચવાનો સમય નથી રહેતો. આશીર્વાદિત થયા પછી પ્રાર્થના માટે સમય નથી હોતો. જ્યારે મુસીબત હતી ત્યારે ઉપવાસ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, પણ જ્યારે દેવે આશીર્વાદ આપ્યો, પ્રાર્થના માટે સમય નથી રહેતો, બાઇબલ વાંચવા માટે સમય નથી રહેતો, ચર્ચમાં જવા માટે સમય નથી રહેતો. 5-10 મિનિટ જો લાંબુ ખેંચાય ને તો ઘડિયાળ જોઈ ક્યારે પૂરું કરે. કીધેલું તો ખરું કે 12 વાગે પૂરું થવું જોઈએ. આ 12 ને 5 મિનિટ બોલ્યો, મારા કામ અટવાય કે નહીં? અરે કઈ કામ નહીં હતું ત્યારે તું નવરો બેસી રહેતો હતો. દેવે ચમત્કાર કર્યો તો તું બિઝી થઈ ગયો. આવી ઘટનાઓ થતી છે, આવું થતું જ છે. ઘણી બધી વખત સેવક તરીકે એવું લાગે આશીર્વાદ નહીં હતા ત્યારે આ હારો હતો, આશીર્વાદ આવ્યા પછી આ દૂર જતો રહ્યો. કઈ નહીં હતું તો ટાઈમ પર દેવડે આવતો હતો, કઈ નહીં હતું તો પ્રાર્થના કરતો હતો, પણ હવે આવી ગયું તો ટાઈમ નથી મળતો. ત્યારે પરમેશ્વર પૂછે છે, બીજા 9. આજે હું તમને એક વાત કહેવા માંગુ છું સેવક તરીકે. ઈશ્વરને આભાર સ્તુતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈશ્વરને ધન્યવાદ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 3 બાબત હું તમને કહેવા માંગુ છું. આભાર સ્તુતિ કેમ કરવી જોઈએ અને આભાર સ્તુતિ નહીં કરે તો શું થાય, એ 3 બાબતો હું તમારી આગળ પ્રગટ કરવા માંગુ છું. પહેલી બાબત કે આભાર સ્તુતિ કેમ કરવી જોઈએ, ધન્યવાદ કેમ કરવું જોઈએ, કેમ કે ઈશ્વર એની નોંધ કરે છે. હાલેલુયા. ઈશ્વર નોંધ કરે છે. આને મેં નોકરી આપેલી, આવતો છે કે નથી? આના ઘરે છોકરા નહીં હતા, મેં આના ઘરે બાળકો આપ્યા, આવતો છે કે નથી? આ બીમાર પડેલો, સાજાપણું આપ્યું, આવતો છે કે નથી? મેં આના આધારે કહું છું કે ઈશ્વર નોંધ કરે છે કેમ કે આપણે પ્રશ્ન કર્યો બીજા 9 કાં છે. એનો મતલબ એ છે ઈશ્વર ધ્યાન આપે છે કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું.
સમજ પડે છે? સમજ પડે છે? સમજ પડી? પડી? હાલેલુયા! કોણ આવે છે ને કોણ નહીં આવે? ઈશ્વર નોંધ કરે છે. એનો અર્થ એ છે ઈશ્વર એવા વિચારો રાખે છે કે મારો બાળક મને આવીને મળશે, કે એના જીવનમાં મેં જે કામ કર્યા એ મને આવીને મળીને વાતો કરશે, અથવા તો આભાર સ્તુતિ કરશે, અથવા તો ધન્યવાદ કરશે. એટલે આભાર સ્તુતિ કરવી, ધન્યવાદ કરવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો આભાર સ્તુતિ કેમ નથી કરતા ખબર? એમના માટે આભાર સ્તુતિ એક મોટું કઈ ચમત્કાર હોવો જોઈએ. મરવા પર જ આવી ગયેલો જેમ તેમ, પછી એલો આભાર સ્તુતિના કારણો મોટા નહીં હોવા જોઈએ. નાના નાના પણ એ પરમેશ્વરને આપણે ધન્યવાદ કરવો જોઈએ. અને ઘણા લોકોના મોઢા તો ઉતરેલા જ હોય છે, જાણે કે આના જીવનમાં દેવે કંઈ કર્યું જ નહીં હોય. એવું લાગે છે દેવે આને ધ્યાન જ નથી આપ્યું. આ બિચારો દુખી જ હોય છે. પણ તમને કહેવા માંગુ છું, ઈશ્વર હરેકના જીવનમાં કામ કરે છે. એક બોટલને તમે લઈ લો, એ બોટલને તમે અડધી ભરો અને પ્રશ્ન પૂછો, અડધી ખાલી કે અડધી ભરેલી, તો શું જવાબ આવશે? એક બોટલ તમે લઈ લો, એને અડધી ભરો અને બતાવો અને પૂછો કે અડધી ખાલી છે કે અડધી ભરેલી છે, આ બોટલ શું છે? તો 50% લોકો શું કહેશે? અડધી ખાલી છે. અને 50% લોકો શું કહે છે? અડધી. ને બંને સાચા છે. જોવાની રીત અલગ છે. સમજ પડે છે? જોવાની રીત અલગ છે. બંને સાચા છે. અમુક લોકોએ જોયું કે આ તો ખાલી છે, ત્યારે બીજા લોકોએ જોયું આ તો અડધી ભરેલી છે. બંને સાચા છે, પણ જોવાની રીત અલગ છે. ઈશ્વરના ચમત્કારો સતત મારા જીવનમાં, સતત તમારા જીવનમાં થતા હોય, પણ જોવાની રીત અલગ છે. પેલાને ગાડી જોઈએ ને એટલે એને બીજું કઈ દેખાય નહીં. એને એવું લાગે ગાડી આવી જાય ને એટલે પ્રભુ ધન્યવાદ. તું નાના નાના ચમત્કારો બાજુ બી ધ્યાન આપે તો બી તું દેવનો આભાર માની શકે. મોટા ચમત્કારો બાજુ ધ્યાન આપે છે એટલે નિરાશ રહે છે. પણ ઈશ્વરના આપણા માટે કરેલા એ હરેક નાના નાના ઉપકારોને જો આપણે યાદ કરીએ ને તો પરમેશ્વરને આપણે બહુ જ ધન્યવાદ કરી શકીએ છીએ. હાલેલુયા! એક વચન વાંચીશું, ફિલિપિયનો પત્ર, એમાં 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. કશાની ચિંતા ન કરો, હા. પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત, વિનંતીઓને આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. તમારી અરજો દેવને જણાવો. હાલેલુયા! આભાર સ્તુતિની સાથે તમારી વિનંતીઓ દેવને જણાવો. એટલે વિનંતી જણાવવા પહેલા શું કરવું પડે? આપણે એવું નથી કરતા, આપણે લિસ્ટ લઈને બેસી જઈએ. મોટા ભાગના લોકોનો આ પ્રોબ્લેમ છે. આભાર સ્તુતિ હોય ને એમની પાસે લિસ્ટ હોય, મારો છોકરાને આ રીતે ભણાવજે, મારો હપ્તો ચૂકાઈ ગયો છે, 2 તારીખે બજેટ ફાઇનાન્સ નો હપ્તો છે, પછી 3 તારીખે એને આપવાના છે, પછી લિસ્ટ લઈને જ આપણે ચાલુ થઈ જઈએ. પ્રભુ આ કરજે, પ્રભુ તે કરજે. પરમેશ્વરનું વચન કહે છે આભાર સ્તુતિની સાથે દેવની આગળ તમારી અરજો, જે જરૂરિયાતો છે, રજૂ કરો. એનો અર્થ એ છે વહાલાઓ, આભાર સ્તુતિ દેવના માટે ઇમ્પોર્ટન્ટ છે. હાલેલુયા! ઘણા લોકોને એક પ્રશ્ન છે. આ પ્રશ્ન પહેલા મને પણ હતો. સાહેબ, મેં 5 મિનિટ પ્રાર્થના કરું ને, શબ્દો જ પૂરા થઈ જાય, એટલે પછી બોલું જે બોલવાનું હતું તે પૂરું થઈ જાય. એમાં કોઈક પ્રભુનો સેવક સ્ટેજ પર આવીને આવું બોલે ને, મેને સારી રાત પ્રાર્થના કિયા, તો એવું લાગે આ હું બોલ્યો, એટલે આખી રાત હું બોલ્યો હોય. ઘણા લોકો એમ કે મેને 3 દિન તક પ્રાર્થના કિયા. આપણી તો 5 મિનિટ પછી હું બોલું એમ પછી રિપીટ કર્યા કરવું પડે, શબ્દો જ પૂરા થઈ જાય. આવું થાય કે નહીં થાય? તમને એવું લાગે મારે વધારે સમય પ્રાર્થના કરવી છે, મારે કલાક કરવી છે, પણ શબ્દો તો હોવા જોઈએ ને. લિસ્ટ તો પૂરી થઈ ગઈ 5 મિનિટમાં. આવું કેમ થાય ખબર? આભાર સ્તુતિ પહેલા કરે ને તો કલાક નીકળે. સમજ પડે છે? આભાર સ્તુતિ કરો પછી વિનંતી આપો. આપણે આભાર સ્તુતિ નહીં કરીએ, પ્રાર્થનામાં બેહી જઈએ, 2-3 હાલેલુયા બોલી દે, હાલેલુયા હાલેલુયા પ્રભુ ઈસુ, હા પછી ચાલો પ્રભુ મારો બાળક સારો પરીક્ષામાં પાસ થવો જોઈએ, મારા ઘરવાળાને પ્રભુ તું સંભાળજે, અને આ વખતે હપ્તો ચૂકવવા નહીં જોઈએ પ્રભુ, મારા મોબાઈલનું બેલેન્સ પૂરું થઈ ગયું છે. પછી હું થાય ખબર? આમ હી કાઈ પછી ઈચ્છા તો થાય કલાક બેહું, પણ બોલું હું.
વિષય તો પૂરા થઈ ગયા, હવે બોલું હું. આવું કેમ થાય ખબર? દેવ કહે છે આભાર સ્તુતિ સાથે પ્રાર્થના કરો. આભાર સ્તુતિ કરો. પહેલા મને બી આ પ્રોબ્લેમ હતો, પછી જ્યારે મેં આભાર સ્તુતિ કરવા લાગ્યો, કલાક 2 કલાક આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. YouTube પર મારી ચેનલ છે ગેબ્રિયલ મિનિસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા. લખો તો લખી લેજો, ગેબ્રિયલ મિનિસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા. એમાં મેં એક વિડિયો મૂકેલો છે. મારી પ્રાર્થના 5 મિનિટમાં પૂરી થઈ જાય મેં શું કરું, તો મેં ત્યાં સમજાવેલું છે, પણ હું અહીંયા પણ સમજાવી દઉં છું. જેવા તમે પ્રાર્થનામાં બેસો, આભાર સ્તુતિ કરો. હાલેલુયા, પરમેશ્વર પિતા ધન્યવાદ, તમે મને આ આપ્યું, પરમેશ્વર મને તમે આપ્યું, મને સુખ શાંતિ આપી, તમે રાજાઓના રાજા છે, તમે પ્રભુઓના પ્રભુ છે. લિસ્ટ સાઈડ પર જ મૂકવા જો, લિસ્ટ કાઢતા જ નહીં. પછી આમ આભાર સ્તુતિ કરતા કરતા એક ગીત લઈ લો. આ વાજિંત્રો વાળો કોઈ નથી, જેમ સુર તાલ જાય તે જવા દો, કોઈ ઓક્ટાપેડ, કોઈ કીબોર્ડ, કઈ નહીં. આમ હાલેલુયા, પ્રભુ મેં તમારી સ્તુતિ કરું છું, તમે રાજાઓના રાજા છે, તમે મહાન છે, ધન્યવાદ. કોઈ જોવા વાળું નથી, કોઈ ટેન્શન નહીં. જ્યાં સુધી ખેંચાય ખેંચો, એવું લાગે આગળની લીટી નથી આવતી. ઓ પ્રભુ તમારી સ્તુતિ કરું છું, ચાલવા દો પાછી સ્તુતિ. મેં આવું કરીને કલાક પ્રાર્થના કરું છું, આવી રીતે જ કરું છું. પછી પાછો પ્રાર્થના કરું, વિનંતી તો મૂકો જ નહીં. પછી પ્રભુ તમે મહાન છો, મને ગાડી આપી, મને પરિવાર આપ્યું, પ્રભુ મને ઘર આપ્યું, મને સારી તાકાત તંદુરસ્તી આપી. આવું બોલતા બોલતા પછી વચ્ચે લેલું, ગહેરે પ્યાર સે તૂને પ્યાર. વિનંતીઓ વગર તમે આભાર સ્તુતિ કરો ને, કલાકો નીકળે પ્રાર્થનામાં. હાલેલુયા, હાલેલુયા. એટલે તમારે જો વધારે પ્રાર્થના કરવી હોય તો શું કરવું પડશે? આભાર સ્તુતિ કરો, દેવની સ્તુતિ કરો, દેવનો આભાર માનો. પછી ધીમે ધીમે લિસ્ટ મૂકો. લિસ્ટ મૂકતા મૂકતા હો તમે આરાધના કરી શકો છો. પરમેશ્વર પિતા, મીના બહેનના માટે મેં પ્રાર્થના કરું છું, એમને સાજેપણું આપો, યોગ્યતા સે. તમે પછી ઊભા થઈને ઘડિયાળ જોજો, કલાક નીકળી જશે, ખબર નહીં પડશે. દેવની સ્તુતિ કરીને પ્રાર્થના કરો. આભાર સ્તુતિ સાથે તમારી વિનંતીઓ દેવને જણાવો. હાલેલુયા. કઈક મળે છે, કઈક નવું આવે છે, કલાક નીકળી શકે છે. એટલે પેલા લોકો કહે મેને સારી રાત પ્રાર્થના કિયા. તો આભાર સ્તુતિની સાથે, ગીતની સાથે પ્રાર્થના કરો. પ્રેઝ ધ લોર્ડ. એક દિવસે પરમેશ્વરે કીધું એના સ્વર્ગદૂતોને, જાઓ તો દીકરા, જાઓ તો બધાએ પ્રાર્થના કરી છે, લઈ આવો મારી પાસે. પ્રાર્થના વિનંતી લેતા આવો. ઘણા લોકો મને ધન્યવાદ કરે છે, એ બધું ધન્યવાદ ને આભાર સ્તુતિ બી લેતા આવો. એટલે સ્વર્ગદૂતો પૃથ્વી પર આવ્યા, બધાની પ્રાર્થનાઓ ભેગા કરવા લાગ્યા. એક વાર્તાના સ્વરૂપમાં કહું છું, કોથળો ભરવા લાગ્યા. બધાની પ્રાર્થનાઓ કોથળામાં ભરવા લાગ્યા, અને કોથળો ભરી ભરીને સ્વર્ગમાં લઈ જતા હતા. પછી પરમેશ્વરે કીધું, ભાઈ લાવ્યા તમે? હા પ્રભુ. તો એટલો બધો થપ્પો લગાવેલો હતો કોથળાઓનો, જે ભરી ભરીને લાવ્યા ને, તો કે આ બહુ મોટો થપ્પો. આ બાજુ 3-4 પોટલા પડેલા હતા વિનંતીઓના. તો પરમેશ્વરે પૂછ્યું, આ 2-3 પોટલા છે ને, આટલો મોટો થપ્પી મારેલી છે, આટલા બધા પોટલા? તો સાહેબ, આ જે આટલો મોટો થપ્પો છે, આ બધી વિનંતીઓ છે. તો આ 2-3 પોટલા આ ધન્યવાદના પોટલા. સમજ પડી ગઈ આપણી પ્રાર્થના કેવી છે? આ બધી લિસ્ટ વાળા પોટલા છે. બધું પ્રભુને હવારે હવારે કામ આપી દેવાનું. પ્રભુ આ જોઈ લેજે, આખો દિવસ તારા હાથમાં. પણ પરમેશ્વર કહે છે ધન્યવાદ કરો. પરમેશ્વર શું કહે છે? ધન્યવાદ કરો, આભાર સ્તુતિ કરો. હાલેલુયા. હજુ એક વચન વાંચીશ, ગીત શાસ્ત્ર 103 અને બીજી કલમ, જેની અંદર કારણ આપવામાં આવ્યું છે આભાર સ્તુતિ કેમ નથી થતી. પરમેશ્વરના લોકો આભાર સ્તુતિ કેમ નથી કરતા, પરમેશ્વરના લોકો ધન્યવાદ કેમ નથી કરતા, એનું કારણ અહીં આપવામાં આવ્યું છે. આપણે જોઈશું. હા, યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકાર તું. આ છે કારણ આભાર સ્તુતિ નહીં કરવાનું. ઉપકાર જ યાદ નહીં રહે તો આભાર સ્તુતિ ક્યાંથી થાય? ધર્મેશભાઈ આપણાને બોલાવ્યા, આમંત્રણ આપ્યું, એમને પરમેશ્વરના ઉપકાર યાદ છે, એમના મમ્મીના જીવનની સાક્ષી યાદ છે, તો બેસાડ્યા. જેને યાદ જ નહીં હોય તે ઉપકાર સ્તુતિ નહીં કરી શકે, આભાર સ્તુતિ નહીં કરી શકે, ધન્યવાદ પણ નહીં કરી શકે. ઘણા લોકો પરમેશ્વર તરફથી આશીર્વાદ લઈને ભૂલી ગયા કે પરમેશ્વરે મને આપ્યું.
અને ભૂલી જવાના કારણે એ આભાર સ્તુતિ કરી શકતા નથી. હરેકના જીવનને યાદ રાખજો, ભૂતકાળ કદી પણ ભૂલવાનું નહીં. જ્યારે તમે પ્રભુ પાસે આવ્યા, તમારા ભૂતકાળને નહીં ભૂલતા, કેમ કે ભૂતકાળ તમને યાદ અપાવશે દેવ મહાન છે. હાલેલુયા. અમુક લોકો એમના ભૂતકાળને ભૂલી જાય છે. એક સમય હતો, એમની પાસે ગાડી નહીં, ખાવાનું નહીં, પછી દેવે કૃપા આપી. એ લોકો દિવસને ભૂલી ગયા કે અમે ભૂખા રહેતા હતા. દિવસને ભૂલી ગયા અમે ઝૂંપડામાં રહેતા હતા. દિવસોને ભૂલી ગયા. એને જે લોકો ભૂલી જાય એ આભાર સ્તુતિ નહીં કરી શકે, એ પરમેશ્વરને ધન્યવાદ નહીં કરી શકે. મેં મારા દિવસો યાદ છે, 25 રૂપિયા ભાડું આપીને સાયકલ લઈ જતો હતો. જ્યારે હું ઝાડુ વેચવા માટે જતો હતો, મારી પાસે મોટરસાયકલ નહીં હતી. એક ભાઈ પાસે સાયકલ હતી અને ભાઈ મારી પાસે 25 રૂપિયા રોજનું ભાડું લેતો હતો. મેં રોજ એને 25 રૂપિયા આપતો અને સાયકલ ચલાવતો હતો. એ દિવસ ભૂલે નહીં ને, તો આજે દેવને આભાર સ્તુતિ કરીએ. હાલેલુયા, હાલેલુયા. આજે મારી પાસે પ્રભુની કૃપાથી એક 4 વ્હીલ છે. પ્રભુની કૃપાથી મારી પાસે 2 મોટરસાયકલ છે. પણ એ દિવસ નથી ભૂલ્યો. 25 રૂપિયા આપીને મેં સાયકલ લઈ જતો હતો અને સાંજે એને તમારે જમા કરાવવાની હતી 25 રૂપિયાથી. પરમેશ્વરે ઉપકાર કર્યા, ભૂલી નહીં શકાય. મેં આજે એવા ઘરમાં રહું છું જ્યાં ઉપર 2 રૂમ છે, નીચે 2 રૂમ છે. પણ અહીંયા જે ઘરમાં મેં આજે રહું છું, એના પહેલા મેં જ્યાં રહેતો હતો ત્યાં સંડાસ બાથરૂમ પણ નહીં હતું. બહાર ઓટલા પર છોકરાઓને નવડાવતા હતા. શિયાળામાં બહાર ઠંડી લાગે તો જે તગારું આવે ને, તગારું, એમાં છોકરાને બેસાડીને નવડાવતો અને પાણી બહાર ફેંકી દેતો. દિવસ યાદ છે મને. આજે મારા ઘરમાં 4 રૂમ છે. એક રૂમ ખાલી પડેલું છે, બોલ્ટ એને લોક કરેલું છે, યુઝ નથી કરતા, એક્સ્ટ્રા છે. પણ એ દિવસ મેં ભૂલી નથી ગયો કે તગારાની અંદર છોકરાને બેસાડીને એના પર પાણી નાખીને એને નવડાવીને સ્કૂલમાં તૈયાર કરતા. એ પાણી બહાર છાંટી દેતા, બીજું પાણી પાછું ભરતા, કેમ કે નવાણી ન હતું, સંડાસ બાથરૂમ ને હતા. એ દિવસો ભૂલી નહીં શકાય. જે લોકો દેવને આભાર સ્તુતિ નથી કરતા, જે લોકો પરમેશ્વરને ધન્યવાદ નથી કરતા, એ ભૂલી ગયા છે કે દેવે એમના જીવનમાં કેવા ઉપકારો કર્યા છે. ચર્ચમાં નહીં જવું એક નિશાની છે કે દેવના ઉપકારો ભૂલી ગયા છે. પ્રાર્થના નહીં કરવું એક નિશાની છે કે દેવના ઉપકારોને ભૂલી ગયા છે. બાઇબલ નહીં વાંચવું એ પણ એક નિશાની છે કે દેવના ઉપકારોને ભૂલી ગયા છે. એ જીવવાનું શીખી ગયા. ઈસુ વગર જીવતા શીખી ગયા. ઘણી બધી વખત સેવામાં દોડધામ થાય. અહીંયા પ્રાર્થના કરવા જાઓ, ત્યાં પ્રાર્થના કરવા જાઓ, આ કામ પેલું કામ, બાઇબલ નહીં વંચાય મારાથી. ત્યારે મારી ઘરવાળીને કેવું, બહુ ખાલી ખાલી લાગતું છે, કેમ કે બહુ દિવસ થઈ ગયા દેવની સાથે વાત નથી થઈ. બહુ દિવસ થઈ ગયા દેવની સાથે જેવો સમય કાઢવો જોઈએ ને મેં નથી કાઢ્યો. અઠવાડિયું ઉપર થઈ ગયું, બાઇબલ નથી વંચાયું. જેવી રીતે વાંચવું જોઈએ એવી રીતે નથી વાંચ્યું. જેવી રીતે પ્રાર્થનામાં બેસવું જોઈએ એવી રીતે નથી બેઠો. બહુ ખાલી ખાલી લાગે છે. મેં દેવથી દૂર થઈ ગયો છું એવું મને લાગે છે. પછી હું દેવની સાથે બેસું અને રડું, એકલો બેસીને રડું. મારી કોઈ પ્રોબ્લેમ મેં દેવને નહીં કહું. મારા ઘરમાં પૈસાની કમી છે, મારા શરીરમાં બીમારી છે, રડું, બહુ રડું, એકલો બેસીને રડું અને ધન્યવાદ કર્યા કરું, ગીત ગાયા કરું. પ્રભુ, મારે તને કોઈ વિનંતી નથી કહેવાની, મેં એટલો બધો આશીર્વાદિત છું, પણ ભૂલ છે કે અઠવાડિયું થઈ ગયું પ્રભુ મેં તમારી સાથે બેસતો જ નથી. મેં બિઝી થઈ ગયો છું પ્રભુ. દોડધામ, સેવા, અહીંયા જાઓ, આ કામ કરો, તે કામ કરો. તો પ્રાર્થનામાં બેસીને મેં એકલો રડું છું અને રડીને પરમેશ્વરને ધન્યવાદ કરું છું. પ્રભુ, તમે મહાન છો. ઉકેડા પરથી ઉઠાવીને તમે મને આશીર્વાદિત કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. ભૂતકાળને કદી પણ ભૂલશો નહીં. અમે જ્યારે સુવાર્તા પ્રચાર કરવા માટે જઈએ અને નવા લોકોમાં કામ કરીએ ત્યારે એ લોકોને મેં એક વાત કહું છું, જો તમે પ્રભુ ઈસુને નથી જાણતા, તમને ખબર નથી, પણ હું તમારા માટે પ્રાર્થના કરું છું. તમે સાજા થઈ જશો ને તો સાક્ષી આપજો. તમે પ્રભુએ તમારા જીવનમાં કઈ કામ કર્યું હોય ને તો તમે સાક્ષી આપજો. આવું કેમ કીએ ખબર? જો દેવે કામ કર્યું હોય તો પ્રગટ કરજો, દેવે કામ કર્યું હોય તો ધન્યવાદ કરજો. હાલેલુયા. નોકરી નહીં લાગે ત્યારે પ્રાર્થના કરતા હતા, નોકરી લાગી ગઈ તો હવે દેવળમાં બી નથી આવતા, ટાઈમ જ નથી મળતો.
જ્યારે ચર્ચની અંદર જાહેરાત કરવામાં આવે, ફાળો માંગવામાં આવે કે આપણે ચર્ચ બાંધવાનું છે, નાતાલ કરવાનું છે, ખબર જ છે ચર્ચમાં એક પાસ્ટર તરીકે મને ખબર છે કોણ ગરીબ છે ને કોની પાસે પૈસા છે, પણ બોલાય નહીં ને એટલે બોલે કે ની રાહ જોવે એમ. હા બોલો. તારા પાસે નોકરી નહીં હતી ત્યારે પ્રાર્થના કરાવતો હતો, દેવે નોકરી આપી, તો તું આ આખો પ્રોગ્રામ તારા માથે તું લઈ શકે છે, તારી અંદર કેપેસિટી છે, દેવે તને આશીર્વાદ આપ્યો છે. પણ મજૂરી કરવા વાળા, મારા 500 મારા 200, પેલો નોકરી વાળો શાંતિથી બેસી રહે. તારે બોલવાનું પહેલા તો તું ચૂપચાપ બેહી રહેતો છે, ત્યારે દુઃખ થાય. કઈ નહીં હતું તમારી પાસે, પ્રભુએ તમને ચમત્કાર કરીને નોકરી આપી, તો આજે તમારે ઉપકારોને યાદ કરીને એ દેવના ધન્યવાદના માટે કંઈક પ્રગટ કરવું પડે કે ના, મારી પાસે કઈ નહીં હતું, હું આટલું સાચવી લેવા. આવું દુઃખ થાય છે આવું જોઈને કે લોકો પરમેશ્વરના ઉપકારોને ભૂલી જાય છે. બાળકો નહીં થતા હોય, બાળકો આપ્યા, આપણા પરમેશ્વર ભલા છે. એટલે આ બીજો વિષય કે દેવને ધન્યવાદ કોણ નથી કરતું, દેવને આભાર સ્તુતિ કેમ નથી કરતું, જે ઉપકારો ભૂલી ગયો હોય. દેવના ઉપકારોને જે ભૂલી જાય ને એ ધન્યવાદ નહીં કરે. નેક્સ્ટ સ્ટેપ, જો ભૂલી જાય તો દેવ બી પછી એને લાવે પાછો. પહેલો પ્રશ્ન આપણે પહેલો મુદ્દો કયો જોયો? દેવની આભાર સ્તુતિ કરવું જરૂરી છે, કેમ કે દેવ નોંધ કરે છે કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું, કોણે આભાર સ્તુતિ કરી નહીં કરી, કોણે ધન્યવાદ આપ્યું નહીં આવ્યું. એટલે જરૂરી છે તમારા જીવનમાં જો રહી ગયું તો કરી નાખજો, પ્રભુ સોરી, મારા જીવનમાં બી કર્યું છે પ્રભુ, હવે લિસ્ટ નહીં લાવું, પહેલા તમને ધન્યવાદ કહેવા. અને પછી આપણે શીખ્યા કે કોણ આભાર સ્તુતિ નથી કરતું, જે દેવના ઉપકારો ભૂલી જાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ, તમે ભૂલી જાય ને, દેવથી દૂર જતા રહીને, તો દેવ પાછો તમને લાવવા માટે કંઈક કરે. એ તમારી આગળ પ્રગટ કરે કે હું છું. એક વખત એવું થયું, એક બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન ચાલતું હતું અને એ બિલ્ડિંગ કઈ કેટલાક માળની હતી ને ઉપર કોન્ટ્રાક્ટર હતો, પેલા નીચે કામ કરતા હતા. તો ઉપરથી એક કોન્ટ્રાક્ટર એ જે કામ કરતા હતા ને એમની સાથે વાત કરવા માંગે છે, અવાજ આપે છે પણ કઈ સંભળાતું. પેલા એમના કામમાં છે, અવાજ કઈ જતો, તો એમણે શું કર્યું ખબર? 1000 ની નોટ લીધી કે 500 ની નોટ લીધી, એમ કરીને ફેંકી. પેલી નોટ ઉપરથી નીચે આવી. હવે ઉપરથી નોટ નીચે આવી એટલે આને નોટ જોઈ, એટલે એને ખોલી અને ખિસ્સામાં મૂકી દીધી. હાલેલુયા, પ્રભુનો આભાર, પ્રભુએ 500 આપ્યા. પેલો કે ઉપર તો જો. એને કીધું કે ચાલ બીજી ટ્રાય મારું. એને પાછી બીજી એક નોટ લીધી, પાછી ફેંકી. પેલી નોટ પાછી નીચે આવી અને અરે હજુ એક નોટ, અને પાછી લીધી. પ્રભુનો આભાર, પ્રભુએ પાછી બીજી આપી. પેલો કે ઉપર તો જો. એ ઉપરથી ફેંકતો છે એના માટે કે તું ઉપર જો, આ જેમ આપતો જાય, લેતો જાય ને આગળ જોતું કામ કરતો જાય. એને પાછી ત્રીજી નોટ ફેંકી કે હમણાં તો ઉપર જો. એને પાછી ત્રીજી નોટ જોઈ, ખિસ્સામાં મૂકી દીધી. પેલો કે આનો મેળ નથી પડતો, આ ઉપર કઈ જોતો. પછી એને પથ્થર લીધો, આમ નથી મેળ પડતો તો આમ. પછી એને ઉપરથી મૂક્યો એટલે વાગ્યો. ઓય કોણ? તો ઉપર જો ને. સમજ પડે છે? આમ ની આવે તો પછી આમ લાવવું પડે. આશીર્વાદો લઈ લઈને ચાલ્યા કરે, પછી એક નાનો પ્રભુ મૂકે, ઓ પ્રભુ, પછી બહુ જોરમાં આવે. આભાર સ્તુતિ નહીં કરો, ધન્યવાદ નહીં કરો, પ્રભુથી દૂર જાઓ તો પ્રભુ એટલું પ્રેમ કરે કે દૂર નહીં જવા દે, એટલે તમને આગળ બોલાવે, મારી બાજુ જો, તો એ પ્રભુ આશીર્વાદ આપ્યા કરે. આ આશીર્વાદ લે, તને ફ્રીજ જોઈતું છે લે, ઠંડુ પાણી પી, તને મોબાઈલ જોઈએ લે, WhatsApp વાપર, તને આ જે લે એસી ઠંડી હવા, પણ પેલો ઉપર જ નહીં જોઈ તો ઉપર તો જો, આભાર સ્તુતિ તો કર, ધન્યવાદ તો કર. પ્રભુ તારો આભાર, તે ફ્રીજ આપ્યું, પ્રભુ તારો આભાર, તે નોકરી આપી, લઈને ચાલ્યા જ કરે. પછી મૂકે કાકરો, પછી ઉપર જોઈ. એટલે ઘણા બધા લોકોનું જીવન અમુક ટાઈમે આવું થઈ જાય છે, આશીર્વાદો લઈને એ લોકો નીકળી જાય છે. પણ એક પાસ્ટર તરીકે બહુ ડેરિંગથી સેવા કરું, તું પાછો આવે. આજે 1 વર્ષ 2 વર્ષ અહીંયા જ આવે તું ફરીને. મને ખબર છે
સેવકો તરીકે સેવા કરવાની બહુ મજા આવે. તું કેટલા બે ફોર્મમાં રહી, મેં જે પ્રભુની સેવા કરું છું મને ખબર છે તું પાછો અહીંયા જ આવે. એટલે 2-3 વર્ષ પછી મને દેખાય એટલે ખબર પડી ગઈ. હાય બહુ. એના કરતા દેવને નહીં છોડો. દેવને નહીં છોડો. દેવની સાથે રહો, આશીર્વાદ લો. તમને ખબર છે સૌથી વધારે આભાર સ્તુતિ મરઘાઓ કરે. સૌથી વધારે આભાર સ્તુતિ ધન્યવાદ મરઘાઓ કરે. કેવી રીતે ખબર? એ લોકો આવી રીતે પાણી પી પાછું આભાર. આવી જ રીતે કે ને મરઘા પાણી પી આભાર સ્તુતિ કરે, પાણી પીએ ધન્યવાદ કરે. મરઘાને આવી રીતે જોઈ છે ને, શીખો મરઘાઓથી. હાલેલુયા, હાલેલુયા. નોકરી લઈને ભાગો નહીં. નોકરી મળી એટલે ઉપર જાઓ, પ્રભુ આભાર. ફ્રીજ આવ્યું, પ્રભુ તારો આભાર. ટીવી આવી, પ્રભુ તારો આભાર. બાળક આવ્યું, પ્રભુ તારો આભાર. બસ નીચે જોઈને ચાલ્યા નહીં કરો. પછી કાકરો પડે ને ત્યારે જોવું પડે ઉપર. હાલેલુયા, હાલેલુયા. મારા સમયને બહુ જ ઝડપથી લઈ જવા માંગુ છું, કેમ કે જે સમય મને આપવામાં આવ્યો હતો એ સમય પૂરો થવાના બસ આવી જ ગયો છે. બસ થોડીક જ મિનિટો બાકી છે. હવે જે મેં આભાર સ્તુતિનું કારણ કહીશ ને, એ આત્મિક લોકોના માટે છે. એ પ્રભુના એ લેવલ પર જે પહોંચી ગયા છે ને એમના માટે છે. અત્યાર સુધી મેં ધન્યવાદ આભાર સ્તુતિ કઈ થાય તો કરવા માટે કીધું ને. તમારા જિંદગીમાં પ્રભુએ કઈ કર્યું. હવે જે આભાર સ્તુતિ છે ને એ કઈ કર્યું નહીં હોય ને તો પણ કરવાની છે. હાલેલુયા. પ્રભુએ કઈ કર્યું નહીં હોય ને તો પણ આભાર સ્તુતિ થાય. એવી 2-3 બાબતો હું તમારી આગળ પ્રગટ કરીશ. વાંચીશું આપણે ઝડપથી. પ્રેરિતોના કૃત્યો 5 અધ્યાય 41 વચન. પ્રેરિતોના કૃત્યો 5 અધ્યાય 41 વચન. તેઓ તે નામને લીધે હા અપમાન પામવા યોગ્ય ગણાય. હા. તેથી હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. હાલેલુયા. બાઇબલ કહે છે જ્યારે પ્રભુના સેવકો શિષ્યો સુવાર્તા પ્રચાર કરતા હતા, એમને પકડવામાં આવ્યો. પકડીને એમને બરાબર માર માર્યો અને કીધું કે ઈસુનો પ્રચાર કરતા નહીં. જ્યારે આ લોકોને માર માર્યો, બાઇબલ કહે છે બહાર નીકળીને તેઓ આનંદ કરતા હતા કે પ્રભુના માટે માર ખાધો. હાલેલુયા. આવી રીતે કોઈ આભાર સ્તુતિ કરે? માર ખાધો. અહીંયા ફ્રીજ થાય તો બી આભાર સ્તુતિ નહીં થાય. મોટી ગાડી આવી જાય તો બી આભાર સ્તુતિ નહીં થાય. આ તો માર ખાઈને કહેતા છે પ્રભુનો આભાર, પ્રભુના માટે માર ખાધો. તો હવે તમારે આ લેવલ પર આવી જવાનું છે કે દેવના માટે માર ખાધો, આભાર. આ એક અલૌકિક આભાર સ્તુતિ છે. આ એક આત્મિક આભાર સ્તુતિ છે. આ એક લેવલ પર તમે પહોંચી જાઓ ને તો જ નીકળે. બાકી તમે લેવલ પર નહીં પહોંચ્યા હોય ને તમે જો માર ખાધો ને તો તે દિવસે કહી દો હવે પછી સેવા બંધ. હવે નહીં કરો. આ નીચે બેહીને કઈ પેલું વગાડ્યા કરે ઢોલક બોલક, આવું બધું માર ખાવાના ધંધા આપણાથી નહીં કરે. નાની આમથી સેવા કરું. પણ તમે એક લેવલ પર પહોંચી જાઓ ને ઈશ્વરની સાથે, ત્યારે તમે આવા વિચારો રાખો. પ્રભુના માટે માર ખાધો, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર. હાલેલુયા. આ એક એવી આભાર સ્તુતિ છે જે આત્મિક સ્તર પર પહોંચ્યા પછી થાય છે. હજુ એક આભાર સ્તુતિ આપણે જોઈશું. પ્રેરિતોના કૃત્યો 16 અધ્યાય 25 વચન. પ્રેરિતોના કૃત્યો 16 અધ્યાય 25 વચન. મધરાતને સુમારે હા. પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા. હા. તથા દેવના સ્તોત્ર કરતા હતા. તથા દેવના સ્તોત્ર ગાતા હતા. બંદીવાનો તેઓનું સાંભળતા હતા. હાલેલુયા. બાઇબલ કહે છે પાઉલ અને સિલાસને બંદીખાનામાં નાખવામાં આવ્યો. અને જ્યારે તમે આ શાસ્ત્ર ભાગ વાંચો, એમના કપડા કાઢી નાખવામાં આવ્યા, નોંધ છે. એમને ફટકા મારવામાં આવ્યા, નોંધ છે. શરીર પરથી લોહી નીકળતું હતું, નોંધ છે. કેમ કે આગળ જો તમે વાંચો તો એવું લખ્યું છે કે પેલા જમાદારે ઘરે બોલાવીને સોળ ધોયા, એટલે એમના લોહી નીકળતા હતા, એમને ઘા થયા હતા. કપડા ફાડી નાખવામાં આવ્યા, માર મારવામાં આવ્યો, લોહી નીકળતું હતું, બંદીખાનામાં નાખ્યા. અને તે પણ બાઇબલમાં લખેલું છે કે એક અલગ એવું બંદીખાનું, અલગ અલગ જેલમાં બી અલગ અલગ ભાગ હોય, અલગ રૂમમાં એમને પૂર્યા. અને બાઇબલમાં નોંધ છે એમના પગ હેડમાં નાખ્યા. આજની ભાષામાં કેવું તો બંધનમાં હતા કે ચેનમાં હતા. આવી પરિસ્થિતિની અંદર બાઇબલ કહે છે પાઉલ અને સિલાસ દેવની સ્તુતિ કરતા હતા. હાલેલુયા, હાલેલુયા. જરાક જેકેટમાંથી હાથ કાઢો ને તાળી વગાડો. હાલેલુયા, હાલેલુયા. આવી આભાર સ્તુતિ અલૌકિક આત્મિક સ્તર પર પહોંચ્યા પછી જ થાય.
અહીંયા તો બધું હારું હોય ને, ઘરમાં બધું વેલ સેટ હોય તો બી પ્રાર્થના કરવા ટાઈમ નહીં મળે. તમને કેવું મેં, તમે બી સ્વીકારશો, તકલીફમાં જ બરાબર સેવા થાય. તમે સ્વીકારશો, તકલીફમાં જ પ્રાર્થના બી થાય. સોલ્વ થાય ને તો નથી થતી. તકલીફ આવે ઓટોમેટિક પ્રાર્થના ચાલુ થઈ જાય, અને તકલીફનું લેવલ વધે ને એટલે ઉપવાસ પ્રાર્થના ચાલુ થઈ જાય. બધું જ સારું ચાલતું હોય ને તો મેં તો આખો દિવસ વાર્તા હોય ઈસુનું નામ લેવું, એવી પ્રાર્થના નહીં. તકલીફ વાળી પ્રાર્થના કેવી હોય? ઘૂંટણે પડીને કરવા વાળી હોય. અમુક લોકોને એમ કેવું ને કે પ્રાર્થના કરો, પ્રભુની સાથે બેસો, તો મને એવા જવાબ આપે ને કે કોમેડી કરે, ઈસુ તો મારા દિલમાં છે. એમ કે અરે દિલમાં છે તો પ્રાર્થનામાં બી તો બેસાય જ કે. મેં મારા જીવનમાં પર્સનલી અનુભવ કર્યો છે. સેવક છે તો શું થયું, જે સાચું છે અને તે સાચું છે. તકલીફ આવે ને બહુ પ્રાર્થના ચાલુ થઈ જાય, ને સોલ્વ થાય એટલે પાછી બંધ થઈ જાય. એટલે કોઈક વખત એવું લાગે પ્રભુ તકલીફ હવે બોલું તો નહીં જો પણ હારી છે. તમને તમારી સાથે આવું થાય કે નહીં મને નહીં ખબર, પણ મારી સાથે બધું સારું ચાલતું હોય ને તો સેવા તો કરું જ છું. મેં પ્રચાર કરવા જાઉં, પ્રાર્થના કરું, પણ જે અંગત મારો પરમેશ્વર સાથેનો વ્યક્તિગત રિલેશનશિપ છે ને, ઈશ્વરની સાથે એકાંતમાં બેસવાનો સમય છે ને, એ નહીં આવે. પછી કાકરો પડે ને એટલે તરત રૂમ બંધ કરીને અંદર ચાલુ થઈ જાય. એક કાકરો મૂકે ને પ્રભુ એટલે પ્રભુ મેં આવ્યો. આવું મારી સાથે થાય છે. તમારી સાથે થાય કે મને નહીં ખબર, પણ મેં મારું જીવન તમારી આગળ ખુલ્લું કરું છું. મેં એવો છું, પડે તો જ જાઉં. એવા ઘણા બધા હોય છે. આ લોકોને પડે ને ત્યારે જ આ લોકો ઉપવાસ પ્રાર્થના કરે, ત્યારે જ પ્રાર્થના કરે. પણ એક ઈશ્વરનો સાચો સેવક પડવાની રાહ નહીં જોઈ, પહેલેથી જ પ્રાર્થના કરે. હાલેલુયા. તો હું અહીંયા મારું બોલવું પૂરું કરું છું. એક સાક્ષી આપું છું. એ સાક્ષી જો તમને ગમી જાય તો તમે હાથ જરાક બહાર કાઢજો અને તાળી પાડજો. કઈ વાંધો નહીં, થોડીક વાર તાળી પાડીને પાછા પેકિંગ કરી લેજો. પણ જો સાક્ષી ગમે ને તો તાળી પાડજો, કેમ કે સાક્ષીથી તમને ઉત્તેજન મળશે, સાક્ષીથી તમને આશીર્વાદ મળશે. હાલેલુયા. હવે હું ચાહું છું કે તમે તમામ ખાલી આશીર્વાદો, ખાલી તમને પ્રાર્થનાનો જવાબ મળી જાય, ગાડી મળી જાય તો જ દેવને આભાર માનો, એ લેવલને છોડો. દેવ તમારી સાથે છે, હું તારી આભાર સ્તુતિ કરીશ. મને માર પડશે, હું આભાર સ્તુતિ કરીશ. અંજીરીને ફળ લાગે કે નહીં લાગે, ઢોર ઢાક નાશ થાય, હું તારી આભાર સ્તુતિ કરીશ. હું પ્રભુ તારો મહિમા કરીશ. હવે હું સેવક તરીકે ચાહું છું તમે એ લેવલ પર આવી જાઓ. જરૂરી નથી કે કઈ ચમત્કાર થાય, ઈશ્વર કરશે જ. પણ તમે આજે એક વાત માની લો, મારી ફરજ છે કે મેં આભાર સ્તુતિ કરું. મારે ધન્યવાદ કરવો જોઈએ. નાના ઉપકારોને યાદ કરો. હું જ્યારે ગાડી ચલાવું છું અને ગાડી પર સહી સલામત ઘરમાં એન્ટ્રી કરું છું, ગાડીમાં ઉતરવા પહેલા જેમ સેલ બંધ કરું ગાડીના, પ્રભુ તારો આભાર, કેમ કે રિટર્ન આવવું એક ચમત્કાર છે. મોટરસાયકલ ચલાવતા એક ડુક્કર આવી ગયું ને, ઉપવાસ પ્રાર્થના ચાલુ થઈ જાય. રિટર્ન આવવું એ ચમત્કાર છે. નાની નાની બાબતોને ઈશ્વરને તમારે યાદ કરવાનું. આજે હું ચાહું છું કે તમે બધા જ એ બધા લેવલ પરથી પાઉલ અને સિલાસના લેવલ પર આવી જાઓ કે એ લોકો બંદીખાનામાં આભાર સ્તુતિ કરતા હતા. હું ચાહું છું કે તમે શિષ્યોના લેવલ પર આવી જાઓ, માર ખાધો તો બી દેવની સ્તુતિ કરતા હતા. એ લેવલ પર તમે આવી જશો, તમે બહુ શાંતિનો અનુભવ કરશો, તમે બહુ આશીર્વાદનો અનુભવ કરશો. પરમેશ્વરને જ્યારે પ્રાર્થના કરવા બેસો, વિનંતીઓ કરતા આભાર સ્તુતિ વધારે કરો, વિનંતીઓ કરતા ધન્યવાદ વધારે કરો. હવે હું મારી સાક્ષી બોલીને પૂરું કરું છું, કેમ કે 10 નો સમય હતો, મેં વધારે બોલી ગયો ને આ પાસ્ટરને બીમારી હોય છે, વધારે જ બોલે છે. ઘણા બધી વખત આવું થઈ જાય છે, છેલ્લું જ બોલા, અને છેલ્લું અડધા કલાકનું હોય છે. પણ મેં આવું નહીં કરાય એટલે બાઇબલ બંધ કરી દેતો છું કે તમને બી ગેરંટી થઈ જાય કે હાથેમાં હવે બંધ જ કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. મેં જ્યારે નોકરી કરતો હતો અને નોકરીમાં સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને મારી પાસે મોટરસાયકલ હતી, ડ્રીમ યોગા. બહુ પ્રેમથી લીધી હતી ને બહુ પ્રેમથી રાખતો હતો, ચકાચક રાખતો હતો, બહારથી બધી વસ્તુ લાવીને ફિટિંગ કરતો હતો. મારી ગાડીને કોઈ બી જોઈને તો આ કાથી લાવ્યો એવું કહેતા. એ વસ્તુ બધી ગાડીમાં રાખતો અને બહુ પ્રેમથી ગાડીને રાખેલી. અપડાઉન કરતો, સ્કૂલમાં નોકરી કરતો હતો. જ્યારે પરમેશ્વરનું તેડું મારી પાસે આવ્યું, ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી કરું, સેવા કરું,
તો બસ પરમેશ્વર તરફથી આવ્યું છે એવું વિચારીને મેં રાજીનામું આપી દીધું. મારે સેવા કરવી છે, પ્રભુનું કામ કરવું છે. મેં રાજીનામું આપી દીધું, ઘરે આવી ગયો. ઘરવાળી સાથે થોડા ઝઘડા થયા, પણ આજે ઘરવાળી ખુશ છે, કેમ કે સ્કૂલમાં જે નહીં મળતો તે પ્રભુએ સેવામાં આપ્યું. ઘરવાળી સાથે થોડી બોલાબોલી થઈ, મમ્મી સાથે બોલાબોલી થઈ. ગામના લોકો જરાક મને ખીજવા લાગ્યા, લોકોને નોકરી નથી મળતી તો નોકરી છોડી દીધી. નોકરી હાથે સેવા થાય જ કે? પછી દાખલાઓ આપવા લાગ્યા. બીજા સેવકો તો નોકરી હાથે સેવા કરતા જ છે કે, પણ મારાથી નથી થતું ને. બધાની સેવા અલગ અલગ છે, મેં નથી કરી શકતો. નોકરી છોડ્યા પછી સૌથી પહેલો નુકસાન જે મને થયો ને કે મારી ગાડી ગઈ, કેમ કે હપ્તા ચુકાઈ ગયા. વિષયમાં છે, વિષયની બહાર નહીં જવા. ખાલી પકડો ને પોઈન્ટ કાઢી પાડજો, ખાલી પોઈન્ટ પકડજો. આભાર સ્તુતિની સાથે વિષય જોડાયેલો છે. મારી ગાડી ગઈ ને, બહુ આવું કરવું તો નહીં જોઈએ, પણ આમ ગાડીને ગળે મળવાનું મન થતું હતું, કિસ કરવાનું મન થતું હતું, ચાઈલી એવું થતું હતું. અને કેટલા પ્યારથી રાખેલું, એમ એટલું લાગણી સાથે રાખેલી ને. ખબર નહીં તમને આવી ફિલિંગ થઈ છે કે નથી થઈ. તમને થયું ને મોબાઈલ ડોલમાં પડે તો 2-3 દિવસ ખાવાનું નહીં ખાય, થાય ને. એટલે મેં એક ગાડી મારા હાથે જોડાયેલી હતી, પણ મારી નોકરી ગઈ, મારો પગાર બંધ થઈ ગયો. એટલે ફાઇનાન્સર ફોન કરીને મને ખીજવા, એક તો ઘરવાળી ખીજવાય, મમ્મી ખીજવાય. આ બધાના પહેલેથી જ દબાણ છે, તું પાછો ફોન કરીને હપ્તો માંગે, એના કરતા આ તારી ગાડી લે. મેં સામેથી જઈને ગાડી આપી દઉં તો ફાઇનાન્સરે મને એમ કીધું, થોડા જમા કરાવો ને, પગાર જ નહીં આવે તો કાથી થોડા કરો, પગાર આવે તો લઈ બી જાઓ. એ ફાઇનાન્સર બિચારો સારો હતો કે લઈ જાઓ, પછી થોડા કરીને આજે તમારા આટલા બધા હપ્તા બધું એડજસ્ટ કરી લઈશું. મેં કીધું રહેવા દો, મારાથી નહીં થાય, કેમ કે નોકરી છોડી છે, પગાર બંધ છે, સંઘર્ષ શરૂ થશે, પ્રભુ રસ્તો ખોલશે. દિલમાં ઈચ્છા છે કે પ્રભુની સેવા કરવાની છે, પણ સેવા કરવાની શું એ બી નહીં ખબર હતી, કેમ કે અનુભવ બી નહીં, કોઈ મંડળી બી નહીં, બાળક બી નહીં, કઈ નહીં. ઈચ્છા હતી કે દેવની સેવા કરવું છે, કેમ કે મેં ઈસુનો જાતે અનુભવ કરેલો કે ઈસુ છે, એટલે ઈચ્છા થઈ ગઈ કે પ્રભુની સેવા કરીશ. જે દિવસે સમજ્યા, જે દિવસે ગાડી ફાઇનાન્સરને આપી આવ્યો અને પહેલો રવિવાર દેવળમાં જવાનો આવ્યો, ચોકલેટ લઈ ગયો હતો. ચોકલેટ લઈ ગયો ને પાસ્ટરને ચોકલેટ આપી, મંડળીમાં બધાને વેચી દો. પાસ્ટરે બી પૂછ્યું નહીં, કઈ નહીં, ચોકલેટ વેચી દો. અમુક લોકોના મોઢામાં ચોકલેટ હતી જ, એટલામાં પાસ્ટર સાહેબે કીધું, ચોકલેટ શેની ખુશીમાં એમ? મેં કીધું ગાડી ગઈ. હાલેલુયા, હાલેલુયા. એટલે પાસ્ટર હું થયું, મેં કીધું મારી પાસે જે ગાડી હતી કે નહીં, એ હપ્તા નહીં ભરાય કે નહીં, એટલે ગાડી ખેંચાઈ ગઈ, ગાડી ગઈ. તો તું આ ચોકલેટ ગાડી ખેંચાઈ ગઈ એની આપી કે? મેં કીધું હા, એમાં શું ખોટું છે? મારી ગાડી ગઈ એટલે મેં ચોકલેટ. તમને કહ્યું, જેના મોઢામાં ચોકલેટ હતી ને ટેન્શનમાં તો ફેંકું કે દોડું? કેમ કે તમે આજ સુધી એવા લોકોને જ જોયા હોય જે ગાડી લઈને ચોકલેટ આપે. એટલે પાસ્ટરે શું કીધું ખબર? તમે જ કીધું, આ લોકો જે ચોકલેટ ખાતા છે ને, આ શેની ચોકલેટ છે તમે જ કીધું. મેં કીધું કઈ વાંધો નહીં, મેં બોલું છું. મેં બધાને આગળ શું કીધું ખબર? મેં દેવની સેવા કરવાનો નિર્ણય કર્યો છે, અને મેં પગલું ભર્યું છે કે મેં પરમેશ્વરની સેવા કરીશ. મેં સ્કૂલમાં રાજીનામું આપ્યું છે. મારી પાસે પગાર નથી. આ ગાડી મેં એના માટે આપું છું, દેવ મને આના કરતા મોટી ગાડી આપવાનો. હાલેલુયા. એમ જ બોલેલો, એમ જ, કોઈ કનેક્શન નહીં હતા, એમ જ વિશ્વાસથી બોલેલું. કેમ કે મને વિશ્વાસ હતો, જો ઈસુ પ્રભુ છે, મેં અનુભવ કર્યો છે, ઈસુ પરમેશ્વર છે, તો મારી ગાડી જાય ને તો એને સૌથી વધારે તકલીફ થશે. અને મેં ગાડી છોડી દેવા પણ સેવા નહીં છોડા. આવું મેં તે દિવસે બોલેલો. અને ગાડી જ્યારે ગઈ, મારી એટલી પ્રેમથી રાખેલી ગાડી જ્યારે ગઈ ને ચોકલેટ આપી, ઘરે આવે તો મારી મમ્મી મને ખીજવાય, તને આવું બધું કાથી દિમાગમાં આવે એમ છે? તારા દિમાગમાં હું થયું તે ચોકલેટ આપવાનો, તો ગાડી ગઈ તો આવું હશે કે નહીં લોકો તારા પર? મેં કીધું જો, મેં પ્રભુની સેવામાં આવ્યો, ગાડી ગઈ, ગાડી આવશે. મેં પ્રભુ માટે આપ્યું કે નહીં? સેવા માટે આપ્યું છે, મોટી ગાડી આવશે. હવે જે બોલા ને એના પછી તાળી જોરથી વગાડજો, બંને હાથ રેડી રાખો. મારી પાસે 2 મોટરસાયકલ છે, એક યુનિકોર્ન છે અને એક હોન્ડા લીવો છે. તાળી પાડો.
એક ગાડી ગયેલી અને 2 ગાડી મારી પાસે હાલમાં છે. એક પર મેં સાવંડી વેચવા જાઉં છું, બીજામાં સેવા પર ફરું છું. હાલેલુયા! તમે તાળી નથી પાડતા, તમને હજુ કઈ સાંભળવાનું છે? પ્રભુની કૃપાથી મારી પાસે એક 4 વ્હીલ છે. હાલેલુયા! મેં આજથી 10 વર્ષ પહેલા એક ચોકલેટ આપેલી, ગાડી ખેંચાઈ ગયેલી. મેં આભાર સ્તુતિ કરી, પ્રભુ ધન્યવાદ, ગાડી ગઈ છે, મને તું મોટી ગાડી આપશે. અને આજે મારી પાસે છે. હાલેલુયા! પહેલાઓ આભાર સ્તુતિના માટે કોઈ કારણ શોધવાની જરૂર નથી. પરમેશ્વરને ધન્યવાદ કરવા માટે કઈ મોટું કામ થાય એની રાહ જોવાની જરૂર નથી. માર ખાય એ પણ દેવના માટે આભાર સ્તુતિ બની જવી જોઈએ. જેલમાં મુકાઈ જાય ને એ પણ દેવના માટે આભાર સ્તુતિ બની જવી જોઈએ. આજના વિષયથી તમને બધો વિષય નહીં સમજ્યો હોય તો કઈ વાંધો નહીં, તમને બધો વિષય યાદ નહીં રહે તો કઈ વાંધો નહીં. આટલું સમજી જજો, એ લોકો કાય આખા માંગે હે. કેવા શું માંગે છે? આ 1 કલાક બોલ્યો, હું કેવા માંગે? દેવને ધન્યવાદ કરો, દેવને આભાર સ્તુતિ કરો. ઉપકારોને ભૂલી જતા નહીં, દેવની પાસેથી લઈને જતા રહેતા નહીં. અને હવે પછી તમારા સ્થળને તમે ઉચકો. નુકસાનમાં આભાર સ્તુતિ કરો, ગડબડીમાં આભાર સ્તુતિ કરો, આંસુ આવતા હોય એવી પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરો, આંસુ વાળી પરિસ્થિતિમાં ધન્યવાદ કરો. એ દયાળુ છે, આવું તમને જોઈ નહીં શકશે, ફટાકથી તમારા માટે ઉતરી આવશે. હાલેલુયા! હાલેલુયા! પ્રભુ ઈસુ કેવા છે એમનો સ્વભાવ ઓળખીને ફાયદો ઉઠાવો. ઈસુના માટે તમે કંઈ પણ નુકસાન કરશો, પ્રભુ ચલાવી નહીં લેશે. એ તમારી પાસે રિટર્ન આવશે. પ્રભુ તમને પાછા આપશે. આવો આપણે આંખોને બંધ કરીશું.